તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં વેપારી સાથે 64 કરોડ 80 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. તેને લઈને આ સમાચાર મળી રહ્યા છે રાજકોટથી. રાજકોટના વેપારી સાથે 64 કરોડ 80 લાખની છેતરપિંડી. ખેત પ્રોડક્ટની કંપની ધરાવતા વેપારી સાથે આ છેતરપિંડી આચરવામાં આવી છે. 1 અબજ અને 94 લાખ કમાવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારે રૂપિયા 64 કરોડ 80 લાખ અલગ અલગ 3 એકાઉન્ટમાં નખાવી દીધા. 2025 સુધી મુંબઈના શખ્સોએ કોઈ રૂપિયા ન આપતા. અંતે રાજકોટના વેપારીને પોતે છેતરાઈ ગયાની ખબર પડી. ત્યારે વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં 19 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અંદર પ્રશાંત કાનાબાર દ્વારા એક ફરિયાદ કરવામાં આવેલી હતી કે જેની અંદર તેઓની જે ધર્મભક્તિ કંપની છે તેણે એક એગ્રીકલ્ચરલ એમઓયુ કર્યો હતો એક એએસ એગ્રી એન્ડ એક્વા એલએલપી નામની કંપની સાથે, જે બેઝિકલી મહારાષ્ટ્ર બેઝડ કંપની છે. આ એગ્રીમેન્ટનો મૂળ મુદ્દો એ હતો કે જે ધર્મભક્તિ કંપની જે છે તેના દ્વારા વિવિધ સ્થળોએ જે આ ફળદ્રુપ ઉપજાઉ જમીન હોય ત્યાં જમીન જે છે એ શોધવાની, તેના જે ખેડૂત હોય તેની સાથે એગ્રીમેન્ટ કરાવી આપવાનો એએસ એગ્રીને, અને ત્યાં ગ્રીન હાઉસ અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે થઈને અમુક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું.